યાત્રા એસટી ડેપોથી અમારા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે અમારા તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી જયરાજસિંહ, અમારા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, અમારા નસવાડીના પ્રથમ નાગરિક એવા મેહુલભાઈ, અમારા આર્મીના જવાનો સાથે આજે બજારમાં તિરંગા યાત્રા અમે કાઢી છે. અને આજે હર ઘર તિરંગા યાત્રા, ઘેરે ઘેરે ભારત માતાનો તિરંગો યાત્રા બધે ઘરે ઘેરે લાગે એની અમે આજે જાગૃતિ ફેલાવી છે. અને આપણે 15મી ઓગસ્ટ આવી રહી છે એ અરસામાં અહીંયા આખા નસવાડી બજારમાં અમે બધાને જાગૃતિ લાવવા માટે અમે આ યાત્રા કાઢી છે. ભારત માતા કી જય, વંદે માતરમ. જનતા પાર્ટીના યુવા મોરચાના આગેવાનો, આમાં લોકલાડીના 108 જેવા ધારાસભ્ય અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ આજે જોડાઈને આનંદ ઉત્સાહ સાથે રાષ્ટ્ર ભાવના જાગૃત કરવા માટે ઘર ઘર ભગવો ઘર ઘર તિરંગા ધ્વજ ફરકાવવા અને આગામી ઓપરેશન સિંદૂરની યાદ અપાવવા અને હજુ પણ જે પણ આતંકવાદીઓ અને ઓપરેશન સિંદૂરની જે વાત છે એ ગામે ગામ પ્રસારવા માટે આજે અમે રેલીના સ્વરૂપમાં એસટી ડેપોથી નીકળીને અહીંયા હાઈસ્કૂલના મેદાનમાં અહીં સમાપન કરીએ છીએ. 15મી ઓગસ્ટના દિવસે મધ્યરાત્રિએ જ્યારે દેશ આઝાદ થયો હતો એની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ રેલીઓ કાઢીને અમે આવતીકાલે મશાલ રેલી પણ બોડેલી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાઢવામાં આવશે. આ પ્રકારનો આ રાષ્ટ્ર ભાવના જગાવવાના કાર્યક્રમ અહીંયા અમે કરી રહ્યા છે. શું નામ આપો? જસુભાઈ ભીલ, પૂર્વ એસટી નિગમના ડાયરેક્ટર.